વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 10 ને પૂર્ણાવૃત્તિ તરફ જઈ રહ્યા છીએ. એમાં હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત વર્તાતી હતી અને મુખ્ય કૃષિપ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી અને આપણો દેશ પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. અનાજની બાબતમાં પણ આપણે સ્વાવલંબી નહોતા. અનાજ જેવી જરૂરિયાતની વસ્તુ આપણે આયાત કરવી પડતી હતી. આજે કૃષિ ક્ષેત્રે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, યંત્રો, ઓજારો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ ને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્રાંતિ એટલે પરિવર્તન. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં આપણને સફળતા પણ મળી કે ભાઈ આજે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગર જેવા પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં અનાજની અછત વર્તાતી હતી તો આજે આપણા અનાજના ભંડારો ભરેલા છે. આપણા અનાજના ભંડારો ભરેલા છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો એક પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી, કારણ કે આપણે અનાજનો બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો આપણે સરળતાથી સામનો કરી શકીએ છીએ. કારણ કે એક સમયે 1770માં બંગાળમાં જે દુષ્કાળ પડ્યો, પણ એ સમયે વાહનવ્યવહારની સગવડોનો વિકાસ થયો નહોતો, એટલે આપણે સમયસર રાહતની કામગીરી પહોંચાડવી મુશ્કેલ હતી. લોકો મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. તો આજે અનાજનો બફર સ્ટોક આપણો એટલો ભરેલો છે કે ગમે તેવી કુદરતી પરિસ્થિતિનો પણ સામનો કરી શકાય છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે કે ભાઈ આજે જોઈએ કે ભાઈ રોકડિયા પાકો, કપાસ, શણ, શેરડી, તમાકુ, મગફળી, આવા આજે રોકડિયા પાકોનું ઉત્પાદન વાવેતર વધતું જાય છે, એટલે ધાન્ય પાકોનું ઉત્પાદન આજે ઘટ્યું છે. એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે કે ભાઈ વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ રહેવું પડશે. તો હરિયાળી ક્રાંતિ એટલે પરિવર્તન. હવે ભારતીય અર્થકાળમાં કૃષિનું યોગદાન, ખેતી આપણો એક મુખ્ય વ્યવસાય છે. કૃષિ ક્ષેત્રે જે
ભારણ થયું છે થોડું ઓછું છે, તેમ છતાં આજે જોઈએ કે ભાઈ ભારતની કૃષિ એક મહત્ત્વનું યોગદાન છે, જેમાં તે દેશના અડધોઅડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. દેશના લગભગ 60% લોકોને રોજગારી પૂરી પાડતો આ વ્યવસાય છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાકા વગેરેની આપણો દેશ નિકાસ કરીને વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરે છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. કે ભાઈ આજે સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ ખેતીમાંથી મળે છે અને કૃષિ લોકોને ખોરાક પૂરો પાડે છે. ધાન્ય પાકો, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળફળાદી આ બધું આપણને કૃષિ પેદાશો દ્વારા મળે છે. મરી મસાલા. તો દેશના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન મહત્ત્વનું છે. તો તે દેશના અડધોઅડધ લોકોને એટલે 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. કુલ ઘરેલું પેદાશનો જીડીપી 17% હિસ્સો ધરાવે છે. આપણો દેશ કેટલીક કૃષિ પેદાશોની નિકાસ કરી વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરે છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા ક્રમે છે, પહેલા નંબરે ચીન છે. ભારત કેટલાક ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કપાસ, ખાંડ ઉદ્યોગ માટે શેરડી, કાગળ ઉદ્યોગ માટે પણ નકામો કૃષિજન્ય કચરો, તેલ માટે આજે તેલીબિયાં પાક અને કૃષિ લોકોને ખોરાક પૂરો પાડે છે. ધાન્ય પાકો, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળફળાદી અને મરી મસાલા અને પીણા આ બધું આપણને કૃષિ પેદાશો દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડોને કારણે ખેતી ક્ષેત્રે આજે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ આજે કૃષિ ક્ષેત્રે સાતત્યપૂર્ણ રહ્યો નથી. કારણ કે અમેરિકામાં 2% લોકો ખેતી કરે છે, કેનેડામાં 3% લોકો ખેતી કરે છે, ઓસ્ટ્રેલિયામાં 7% લોકો ખેતી કરે છે અને આપણા દેશના અડધોઅડધ કરતાં પણ વધુ એટલે કે 60% લોકો આજે કૃષિ ક્ષેત્રે રોકાયેલા હોવા છતાં પણ અન્ય દેશોની સરખામણીમાં ભારતની ખેતી પછાત છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ અનાજ સંરક્ષણ. જ્યારે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે, જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો દેશ માટે રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજના ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી 36 કરોડ અને 10 લાખ હતી. આજે 125 કરોડ કરતાં પણ વધુ છે. એટલે અનાજની માંગ પણ વધી છે, તેમ છતાં આજે 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન પણ વધ્યું છે. 1950-51માં 510 લાખ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. 2013-14માં વધીને 265.4 કરોડ ટન થયું છે. એટલે આપણી પાસે અનાજના ન્યૂનતમ ભંડારો ભરેલા છે. લોકોની ન્યૂનતમ જરૂરિયાતોને સંતોષી શકાય એટલું આપણે અનાજ ભરેલું છે, પણ એનો ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ જરૂરી છે. કારણ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આટલા ભંડારો ભરેલા હોવા છતાં પણ આપણા દેશના આજે 26 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે કે જેને 2 ટંક ભોજન નથી મળતું. તો આ અનાજ ગરીબો સુધી પહોંચાડવું જરૂરી બન્યું છે. આ અનાજ ગરીબો સુધી પહોંચાડવું જરૂરી બન્યું છે. એટલા માટે સરકારે આજે
અનાજ સંગ્રહ પ્રબંધનની વ્યવસ્થા તો કરી છે, પણ સાથે સાથે ગરીબી રેખા નીચે જીવતા લોકોને આ અનાજ પહોંચાડવા માટે આજે સસ્તા અનાજની દુકાનો પંડિત દીનદયાળ ગ્રાહક સહકારી મંડળી જેવી શરૂ કરી અને આજે એની જોગવાઈ કરી છે. તો આજે અનાજ સંરક્ષણ જરૂરી છે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે. હવે ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસરો કે ભાઈ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. વૈશ્વિકીકરણ કોને કહેવાય? વૈશ્વિકીકરણ એટલે કે ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ. ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ જે આપણે અપનાવી 1991ની અંદર. ભારતનો ખેડૂત એની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચી નફો મેળવી શકે એવા ઉદ્દેશથી આજે વૈશ્વિકીકરણ નીતિ અમલમાં મુકાઈ છે. એના લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોની નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બની છે. વૈશ્વિકીકરણની નીતિને પરિણામે આજે ગુજરાતના તલ અને મરચાં ચીનના બજારમાં વેચાવા લાગ્યા છે. વિશ્વના દેશોના વિવિધ ફળફળાદી આજે ભારતના બજારમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો પણ આવ્યા એટલે ભારતની ખેતી ખર્ચાળ બની છે. કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે. ઘર આગળ આપણા કૃષિ ઉત્પાદનને સ્પર્ધાનો સામનો કરવો પડે છે, પણ આજે પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. પેટન્ટ રજિસ્ટ્રેશન દેશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. કારણ કે આજે વૈશ્વિક બજારમાં ઘણી બધી સ્પર્ધાઓનો સામનો એની સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવવાની ગુણવત્તા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આજે વધતી જતી વસ્તી ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની કૂચ જાળવવા માટે બીજી હરિયાળી ક્રાંતિ માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. કારણ કે હરિયાળી ક્રાંતિ દ્વારા આજે કૃષિ ક્ષેત્રે કેટલાક પ્રકારના જે બિયારણોના સંશોધનો થયા છે એ દ્વારા પણ આજે જોઈએ કે ભાઈ ભારતની કૃષિ પેદાશો કે ભાઈ દાખલા તરીકે ભારત ઇંગ્લેન્ડને ચા પૂરી પાડે છે, એટલે આપણે જો ઇંગ્લેન્ડને સારી ગુણવત્તાવાળી સારી ક્વોલિટીવાળી જો ચા પૂરી નહીં પાડીએ તો ઇંગ્લેન્ડ આપણા ભારત પાસે રજિસ્ટ્રેશન રદ કરાવી અને બીજા દેશ પાસેથી ચા ખરીદવાનું શરૂ કરે તો આપણને મળતું વિદેશી ઊંડિયામણ બંધ થઈ જાય છે. દેશની પેટર્ન દેશના નામે નોંધાવી આજે જરૂરી બની છે. તો આજે હરિયાળી ક્રાંતિ બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે સજ્જ થવું પડશે. એ પણ જરૂરી છે કે આવનારી એક પેઢી કે જે બીજી હરિયાળી ક્રાંતિ માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. તો આ પાઠ આપણે આટલો બાકી હતો.